મહેસાણાના મોદીપુર ખાતે રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। 50 વર્ષ પહેલા બનાવવામાં આવેલ રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાનું મોદીપુર ગામ એક તીર્થ સ્થળ બની રહ્યું છે। આ ગામના અન્નપૂર્ણા માતા મંદિર, ચેહરધામ શક્તિપીઠ અને રામજી મંદિર જેવા મોટા મંદિરોના દર્શનાર્થે દૂર દૂરથી ભાવિ ભક્તો આવતા હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। અહીંયા મોદીપુર એ ઉત્તર ગુજરાતનું મોટું યાત્રાધામ છે। અહીંયા શ્રી ચેહરધામ શક્તિપીઠ અને અન્નપૂર્ણા શક્તિપીઠ એવી બે શક્તિપીઠ આવેલી છે, મોટા મંદિરો છે, જ્યાં ઉત્તર ગુજરાતની મોટા પ્રમાણમાં વસ્તી ડેલી અહીંયા આવે છે। બંને જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે। આજે મોદીપુરના રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એનો બીજો દિવસ છે। અને ગુજરાતમાંથી વાડીનાથ અખાડાના મહંત પરમ પૂજ્ય જયરામગીરી બાપુ, જેત્રોજથી મહંત લખીરામ બાપુ અને અનેક સાધુ સંતો અહીંયા પધારી અને આખા ગામને આશીર્વાદ આપ્યા છે। અને જે પૌરાણિક મંદિર હતું જૂનું, ઘણા વર્ષો પહેલા બનાવેલું, એને નવેસરથી બનાવી અને ત્રિદિવસીય આ કાર્યક્રમ રાખ્યો। અને એમાં મોદીપુર ગામની તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો, જે મોદીપુર ગામના જે બહાર રહે છે ભાઈઓ, એ તમામને પણ આમંત્રણ આપી અને હિન્દુ મુસ્લિમ સહિતના તમામ કોમના ભાઈ બહેનો સાથે પ્રસાદી લઈ અને કોમી એકલાસનું અને ખરેખર એ સનાતન ધર્મ શું કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। પ્રયાગરાજમાં અત્યારે જે રીતે કુંભ મેળો છે અને ડેલી કરોડો લોકો એ ગંગામાં ડૂબકી મારી અને એ પોતાની ભક્તિની આસ્થા પ્રગટ કરે છે, એ રીતે એ જ સમયે અહીંયા મોદીપુર ગામ અને આજુબાજુના તમામ ગામ આમાં સહભાગી થઈને ભક્તિના રંગે રંગાયા છે। અને બંને જેમ ત્યાં સંગમ છે અહીંયા ભક્તિનો અને આ પ્રતિષ્ઠાનો સંગમ છે। રાત્રિ કાર્યક્રમો છે, ગઈકાલે રાસ ગરબા હતા, આજે ડાયરો છે, આવતીકાલે સુંદરકાંડ રાત્રિનો કાર્યક્રમ છે। અને ગામના આગેવાનો ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ, ભાઈ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને એમની આખી ટીમે આ કામ ઉપાડી લીધું છે। ભરતભાઈ પટેલ, આ બધાએ આ કામ ઉપાડી લઈ અને ગામમાં એક ઉદાહરણીય કામ કર્યું છે। ભગવાન અને માતાજી એમને ખૂબ શક્તિ આપે અને આખા ગામ ઉપર માં ચેહર, માં અન્નપૂર્ણા, ભોલેનાથ અને રામચંદ્ર ભગવાનનો આખો પરિવાર એ આશીર્વાદ વરસાવે, એવી એક સાધુ તરીકે અમારા સૌને આશીર્વાદ છે। મારું નામ ડૉક્ટર વિષ્ણુભાઈ એસ પટેલ। હું એક તબીબ છું। છેલ્લા 41 વર્ષથી મહેસાણામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું। અમારું આ ગામ એટલે કે યાત્રાધામ મોદીપુર ગામ એ એક પવિત્ર ગામ છે। અહીં આગળ માં અન્નપૂર્ણાનું એક એવું મંદિર છે એ કદાચ કાશી પછીનું બહુ અતિ પૌરાણિક મંદિર મોદીપુર ખાતે આવેલું છે। બીજું અહીં આગળ શ્રી અરવિંદભાઈ સાધુએ એક ચેહરધામનું નિર્માણ કર્યું છે। અન્નપૂર્ણા ધામમાં માગશર મહિનામાં એક બહુ સુંદર મેળાનું આયોજન થાય છે। 21 દિવસ સુધી એ મેળો ચાલે છે અને લાખોની સંખ્યામાં લોકો મેળામાં ભાગ લે છે અને ખરેખર ગામ એ વખતે અતિ ઉત્સાહિત થઈ અને મેળાનું સુંદર આયોજન કરે છે। બીજું, હવે અત્યારે હાલ અમારું જે આ રામજી મંદિર જ્યાં અમે ઊભા છીએ, એ રામજી મંદિર 51 વર્ષ જૂનું થયું હતું, એ પુરાણું થયું હતું। એ મંદિર અમે એને નવેસરથી આખું બનાવી અને આવતીકાલે શ્રી રામ પરિવાર એટલે કે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદા સાથે અમે રાધાકૃષ્ણ અને જગતજનની માં ઉમિયાને પ્રતિષ્ઠા કરી રહ્યા છે। એમની મૂર્તિ સ્થાપી એમાં પ્રાણ પૂરી રહ્યા છે। અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધૂમધામથી ચાલી રહ્યો છે। બીજું, મોદીપુર ગામની એક આગવી વિશેષતા કહું તો આ સમગ્ર જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એક ત્રિવેણી સંગમ છે। ભક્તિ, ભજન અને ભોજન, દરેક કોમના, દરેક ધર્મના લોકો હોંશે હોંશે જોડાયા છે। અહીં કોઈ જ ભેદભાવ નથી, બધા જ લોકો એક જ રસોડે ભોજન લે છે। અમારી સાથે એટલું કહેતા મને આનંદ થાય છે કે મુસ્લિમ બિરાદરો પણ હોંશે હોંશે જોડાયા છે। એ લોકો પણ અમારી સાથે ગરબામાં, આરતીમાં પણ ભાગ લે છે। એટલે આ એક યાત્રાધામ પવિત્ર મોદીપુર ગામ
બહુ સારો એક પ્રસંગ અત્યારે થઈ રહ્યો છે અને જેમ અયોધ્યામાં ભગવાન રામ બિરાજ્યા એમ આવતીકાલે ઉદયપુરમાં રામ ભગવાન એમના પરિવાર સાથે કૃષ્ણ ભગવાન અને રાધાજી અને મા ઉમિયા જગતજનની ઉમિયા માતા બિરાજી રહ્યા છે. મારું નામ ઈશ્વરભાઈ ડી પટેલ છે. મોદીપુર ગામ મારું છે અને અમારું એક મોદીપુર તપોભૂમિ છે. આજથી 300-400 વર્ષ પહેલા બાવાઓનું ગામ હતું અને એમાં આજે એક જ વર્ષમાં ભુવનેશ્વર મહાદેવ અને રામજી મંદિરની બહુ મોટા પાયે પ્રતિષ્ઠા એક જ વર્ષમાં બહુ નાનકડું ગામ હોવા છતાં આવડી મોટી પ્રતિષ્ઠા શક્ય નથી. તો ભાઈ એક બાજુ કુંભ ચાલી રહ્યો છે, એવો કુંભનો માહોલ અમારા ગામમાં આજે પણ જોવા મળે છે અને સર્વ ગામ એકતાના તાતણે જોડાયેલું છે, સમરસ છે અને બધા જ સહિયારા પ્રયાસથી પ્રસંગ ઉજવી રહ્યા છે.